વાગરા તાલુકાના પખાજણ સ્થિત આવેલ પ્રાઇમરી સ્કૂલ ખાતે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકત અલ્હાજ સૈયદ મુશ્તાક અલી બાવાની પ્રેરણાથી અને ખલીફાએ સૂફીએ મિલ્લત સૈયદ વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ગામ સહિત આસપાસના ગામોના હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે એકત્રિત થયેલું રક્ત થેલેસમિયાથી પીડિત બાળકો અને અન્ય ગંભીર દર્દીઓના જીવ બચાવવામાં અત્યંત મદદરૂપ થશે. કેમ્પની શરૂઆતથી જ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોર સુધીમાં જ 250 જેટલું યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને અંતે કુલ 300 યુનિટ બ્લડ એકત્ર કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો, જે પૈકી 60 જેટલા યુનિટ મહિલા બહેનોએ ડોનેટ કર્યા હતા. આ કાર્યક્રમમાં ફેઝ યંગ સર્કલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, સ્થાનિક આગેવાનો અને આસપાસના ગામોના રક્તદાતાઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. આયોજકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં પણ આવા જ સમાજ ઉપયોગી કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મિલાદુન નબીના ખુશીમાં રક્તદાન જેવું મહાન કાર્ય કરીને પખાજણ ગામના યુવાનોએ સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.